કદાચ આ વાત આજે તમને ખોટી લાગશે, કદાચ આ વાત તમને આજે કડવી લાગશે, કદાચ આ વાત તમને ગળે નહીં ઉતરે એવી લાગશે, પણ ખરેખર આજે આ સાચી વાત છે. એ વાત એટલે કે જીવનમાં પૈસા જ બધું નથી હોતું. અને આ દુનિયામાં જે વ્યક્તિ એવું માને છે કે પૈસા બધું જ હોય છે, તો મારી વાતને સાંભળજો. જો પૈસા જ બધું હોત તો કેટલાય લોકોને રાત્રે પૈસાની ચિંતામાં ઊંઘની ટીકડીઓ લઈને સૂવું ના પડે. એવું માનતા હોય કે પૈસા જ બધું છે, તો એ લોકોને મેડિકલ અને હોસ્પિટલોના ફાઇલો લઈને ચક્કર ના કાઢવા પડતા હોય. અને જો માનતા હો કે પૈસા જ બધું છે, આલિશાન બંગલો હોય, એના નીચે 500 લોકો કામ કરતા હોય અને લક્ઝરી ગાડીઓમાં ફરતા હોય, જે હોય તે, પણ જો એની પત્નીને પૂરતો સમય ન આપી શકતા હોય અને પૈસા કમાવાની જંગમાં દોડતા હોય અને સમય ન આપવાના કારણે ડિવોર્સની ફાઇલ લઈને ચારે બાજુ ફરતા હોય, તે પૈસા શું કામના છે? અરે બાળકો શું કરે છે એ તમને ખબર નથી. બાળકો સવારે ઉઠે છે, સાંજે સૂવે છે અને તમારું મોઢું પણ જોઈ શકતા નથી, તો એ પૈસા શું કામના છે? અરે પૈસા જ આજકાલની જરૂરિયાત છે, આઈ અન્ડરસ્ટેન્ડ, પણ પૈસા જ સર્વસ્વ નથી. આ વાતને જીવનમાં યાદ રાખજો. આ ભગવાને આ શરીર આપ્યું છે ને, એ ખાલી પૈસા કમાવા માટે નહીં. ભગવાને આ 2 હાથ આપ્યા છે ને, તે પૈસાની નોટો ગણવા માટે નહીં. અને ભગવાને આ કરોડો રૂપિયાનું શરીર આપ્યું છે ને, તે પૈસાની કમાવાની જંગમાં માત્ર દોડવા માટે નહીં, પણ પરિવારનો પ્રેમ મેળવવા માટે અને આ દુનિયાના દરેક લોકોને આપણે પ્રેમ આપી શકીએ ને, એટલા માટે આપણને શરીર આપ્યું છે. અને માનતા હો ને તો કદાચ પૈસાથી તમે 5, 10, 15 કરોડની પ્રોપર્ટી ખરીદી શકશો, પણ પૈસાથી ક્યારેય પ્રેમ નહીં ખરીદી શકો. અને 5, 10, 15 કરોડની સંપત્તિ ખરીદી શકશો, પણ બાળકોમાં ક્યારેય સંસ્કાર નહીં ખરીદી શકો. આ સંસ્કાર ખરીદવા માટે સમય આપવો પડશે. અને મા બાપ જેણે તમને જન્મ આપ્યો છે ને, મા બાપ રાહ જોવે છે કે મારો દીકરો આવીને 5 મિનિટ મારી સાથે બેસે, અને સમય તમારી પાસે નથી. એ પૈસા કમાવામાં એ સમય વેડફાઈ રહ્યો છે. પણ જેણે તમને મોટા કરવામાં એનો બધો જ સમય આપી દીધો છે, તો કદાચ આજે આપણી એટલી જરૂરિયાત બને છે કે આપણે 5-10 મિનિટ એની સાથે બેસવું જોઈએ. આપણે 5-10 મિનિટ એની સાથે બેસી નથી શકતા, એ પૈસા શું કામના છે? આપણે પત્નીને પૂરો સમય નથી આપી શકતા, બાળકોને આપણે પૂરો સમય નથી આપી શકતા, તો એ પૈસા શું કામના છે દોસ્ત? અને જ્યારે જીવનમાં એવું લાગવા મળે ને કે પૈસા જ બધું હોય છે, પૈસા જ જીવનનું સર્વસ્વ હોય છે, તો એક વખત હોસ્પિટલમાં જે મરણ પથારીએ સૂતો હોય ને, એ વ્યક્તિને ક્યારેક પૂછજો કે શું જીવનમાં પૈસા જ બધું હોય છે? સમજાઈ જશે. અને બીજી જગ્યાએ સ્મશાનમાં જઈને બળતી હોય એવી ચિતા ઉપર સૂતેલા વ્યક્તિને જોજો, સમજાઈ જશે કે પૈસા જીવનમાં બધું હોય છે કે નથી હોતું. અરે યાર, ભલે ને નાનકડું એવું ઘર હોય, પણ જો એમાં પરિવારનો દરેક સભ્ય શાંતિથી એક સાથે બેસીને જમતો હોય, બધા ખુશ રીતે જીવતા હોય, તે દુનિયાની સૌથી મોટી તમારી કમાણી છે. આ વાતને યાદ રાખજો. આજકાલ લોકોને એવું થઈ ગયું છે કે પૈસા હોય તો બધા આપણને સલામ કરે, પૈસા હોય તો આપણને બધા સન્માન આપે, પૈસા હોય તો આપણને બધા બોલાવે. અરે યાર, દુનિયા માન આપે કે સન્માન આપે કે ના આપે, પણ પૈસા પાછળ પત્નીને પૂરો પ્રેમ નથી મળતો, સંતાનોને પૂરો સમય નથી મળતો, તો એ તમારું સન્માન અને પૈસાને શું કરશો? દુનિયાના સન્માન કરતાં પરિવાર સાથે અને અંગત લોકો સાથે વિતાવેલો સમય વધારે યાદગાર બનશે. અને આ દુનિયામાં આવ્યા છો ને, તો કેટલું કમાણા અને કેટલું જીવ્યા એના કરતાં કેવું જીવ્યા એ વધારે મહત્વનું છે. માણસને શબ પર સુડાવીને લઈ જતા હોય તો લોકો બોલે ને, ખરેખર જેટલું જીવ્યો એટલું અદ્ભુત જીવ્યો, તો દુનિયામાં આવ્યા સાર્થક થઈ જાય. તો દુનિયામાં પૈસા પૈસા પૈસાની પાછળ દોડવાનું રહેવા દે દોસ્ત. સાચા અર્થમાં જિંદગી જીવો, માણો, સમજો અને પ્રેમ આપો. અને દુનિયામાં આવ્યા છો તો હસતા રહો. અને આ વાતને જીવનમાં એક વાત યાદ રાખજો કે પૈસાની જરૂરિયાત હોય છે, પણ પૈસા જ બધું નથી હોતું.